અમદાવાદ શહેરમાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, જેના કારણે એકધારા વરસાદ વરસી રહ્યો છે અને શનિવાર સાંજ સુધી શરૂ થયેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જી દીધી છે। સરસપુર, મણિનગર, ઓઢવ અને રખિયાલ, વટવા, નરોડા, નિકોલ, ઈસનપુર અને જસોદાનગર જેવા વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક લોકોને પરેશાન બન્યા છે। વાહનો ફસાઈ જવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને ટ્રાફિક વ્યવહાર પણ ધીમો પડી ગયો છે। આ વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમ અને ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 95,160 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પરિણામે વાસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 27 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। વિરેન્દ્ર, જે રીતે 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વધુ અપડેટ જણાવશો। બિલકુલથી લખન કે અમદાવાદ શહેરની અંદર ગત મોડી રાત્રિથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે તે શહેરની અંદર જોવા મળી રહી છે। અમદાવાદ શહેરની અંદર પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકાર થયું હતું ને જેની સંદર્ભે જ વાહન ચાલકો હોય કે સ્થાનિક લોકો હોય તેમને હેરાન પરેશાન થવાનો વારો છે આવ્યો હતો। તેની સાથે સાથે આજે રવિવારનો દિવસ હોવાથી એએમસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ રજા ઉપર હોય તેને લઈને સમયસર જે જગ્યાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે ને તેનો નિકાલ ન થતો હોવાનું સ્થાનિક લોકો છે તેમજ રાહદારીઓ છે તે લોકો કહી રહ્યા છે। કારણ કે એક બાજુ વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે, રવિવારનો દિવસ છે એટલે કે સરકારી તંત્ર, કોર્પોરેશન તંત્ર, કોર્પોરેશનના અધિકારીઓ એસી ચેમ્બરમાં અત્યાર સુધી કોર્પોરેશનમાં જોવા મળતા હતા, પરંતુ આજે રવિવારના દિવસે રજાની અંદર આરામ ફરમાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના હિસાબે સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં મેઘરાજાએ જે માજા મૂકી છે તેને લઈને અમદાવાદ શહેરની અંદર અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા હતી। તેની સાથે સાથે ઉપરવાસમાં જે લખન વરસાદ પડ્યો છે ને તેને લઈને ધરોઈ ડેમમાં જે પાણીની આવક વધીને ત્યારબાદ ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને સાબરમતી નદી અમદાવાદ શહેરની બે કાંઠે જોવા મળી રહી છે અને અત્યાર સુધી સંત સરોવરમાંથી 1 લાખ જેટલું ક્યુસેક પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે ને જેને લઈને રિવરફ્રન્ટનો વોકવે છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। તેની સાથે સાથે ઈસ્ટ ભાગ હોય અથવા તો વેસ્ટ ભાગ હોય, બંને ભાગોની અંદર સિક્યુરિટી ગાર્ડ છે તે તૈનાત કરવામાં આવે છે। તેને લઈ તેની સાથે સાથે અમદાવાદની જે સ્થાનિક પોલીસ છે રિવરફ્રન્ટની તેને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે। એનાઉન્સમેન્ટ છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે, કારણ કે વોકવે ઉપર ન જવા તેમજ જોખમી રીતે જે રાહદારીઓ હોય, સ્થાનિક લોકો હોય તેમને સેલ્ફી જે લેતા હોય છે તે સેલ્ફી ન લેવા માટે કહેવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે જે વોકવે ઉપર છે તે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। અવર જવર ન કરવા માટે કોર્પોરેશન તંત્ર તેમજ અમદાવાદ સ્થાનિક પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। લખન, આભાર વિરેન્દ્રસિંહ સમગ્ર માહિતી આપવા બદલ।